જોજો જહો કે મળી કાયાનું કરું કોયડું મારા દેહના પૂરી દવું દિવેલ 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 જહો કે મળી કાયાનું કરું કોયડું મારા દેહના પૂરી દવું દિવેલ પણ મારો જહાનો જાતો વંશ મારી ચોટીલાની દેવી સાઉન્ડ છે કોણ પણ એમાં સમજવા જેવું છે જહાભીલને વાંજિયા મેળવું હતું એટલે દીકરો નતો માંગતો જહાભીલને વાંજિયા મેળવું હતું એટલો દીકરો નતો માંગતો મારી સાઉન્ડ માં આરાધના કરતો મળી મારી બોત ગઈ થોડી રહી હું આજ સૌ કાલ નથી મારી દીવી દીવી ભલે મારી જહાની તો હવે બોત ગઈને થોડી રહી છે હું તો આજ સૌ કાલ નથી પણ મારા ગયા પછી મારી જહાભીલની મારી સાઉન્ડ અત્યારે તરહુલિયા ટીમાની માલિકા બાવા જામશે તેથી મારી સોચનાની દેવી આવીને ઉભી રહી જવા દે મારા જહા બટા ઓશિયાર આહુણા પાડમાં કદાચ મારા જહા તારો જાતો વંશ નો રાખું અને જગતની માલિકા જો તાગો નો કદાચ સુરતના તેજ રીએ ત્યાં લગી જો અમર નામ રાખે એવો દીકરો નો દઉં ને એથી મને જહાભીલની મને સાઉન્ડ ને ખોટ લાગે હો મારી મોરખાણું મારી હાસી હીરાની ખાય મારા માથાના પુંગાટ મારા માથાના તારી હાટો થઈ વડ્યા પડા તારી હે મળે મારા બાપ સાલાની દેવી મળે એકલ 16 વર્ષે વધેમાં પડ્યો છે પોતાના જીણા જીણા પહુડા લઈ પાયથી વિનાના પોટા લઈ જોઈજે ઊંડા કુવામાં ઉતરી અને વરતડા વાટને મારા બાપ સાલાની દેવી મળી પણ મારા હિરિયા બેટા મારા નો આવડા પહુડા છે ને અને એક દિના સમય જો મારો માળો ભેગો કરી અને કદાચ જો
મારા વાળાના સોરું સમજો મારા વાળામાં પૂરી ન બેહું ને તેથી મને તને સાલાની દેહને મને ખોટ લાગે ઓ મને ખોટ લાગે ઓ બળો ભેળાવા દીધી બરો બળો વિખાવા દીધી મારા બાપ સાલાની દીવી જેને સુરજા આયલા જેદી બેની સાસરે જેદી માંગી કાપડે મારી મનસાગરી માં મોમાય પણ મુડું આપા કબાટ પોતાની દીકરીને જ્યારે સાસરે ઓરાવાનો સમય થયો ને ત્યારે પોતાની દીકરીને કહે છે બટા મારી સુરજા માંગી લે માયા માંગી લે ધન માંગી લે દોલત માંગી લે અને કદાચ આવા સમયે મારું મુડું કવાટનું બટા માંગું માથું માંગને જો કદાચ તને દાયજે ન આપું ને તેથી બેન સુરજા કહે બાપુ માયા ધન દોલત મારે શું કરવા છે માયા સો આજ છે ને કાલ નથી પણ કદાચ તમારે મને કાપડું કરવું હોય તો નાનપણથી મારી ઘોરો ભગતિયું છે ને મારી મોમાય આયરે એ મારી ઘોરી ભગતિયું મારી મોમાય છે ને મને કાપડે આપી દી તેથી મૂળું આપા કહે છે બટા રેવા દે મારી સુરજા માયા માંગી લે ધન માંગી લે દોલત માંગી લે કદાચ જુનાળાનું રાજ માંગી લે ને તો તને કાપડે આપી દઉં પણ બેટા મને મૂળું ખવાટ ને મને ઘર વગરનો મને ઘરમાં પણ તેથી મૂળું આપા કે છે બેટા જા તું કેસ ને કાપડે મોમાય કદાચ હાથમાં માળે ચાંદીના પાલ કે કદાચ હોનાના ફરે જોઈ મોમાય બેઠી કદાચ જોઈ ખરું આપે ઉડીને કદાચ જો તારા ખોળામાં આવે ને તો મોમાય દઉં નતર આજે નો દઉં ને કાવલાઈ નો દઉં નો દઉં ને કાવલાઈ નો દઉં હવે બોત ગઈને થોડીયું રહી છે હવે બોત ગઈને થોડીયું રહી છે માથે ભીંડી જેડા ધોરા વાળ આવી ગયા છે હે મારી લીલવા ડુંગરની દેવી મારી માં સાવ પણ બેટા કદાચ જો જાતી જિંદગી બેટા જો કદાચ ધોરાની માલિકા જો દોડ પડવા દઉં ને તેથી મને લીલવા ડુંગરની દેવી મને સોચનાની દેવી મને સાવ હોય લાગે ઓ
મારો નિયાલો તાજગીરી મારી નો આવી વસ્તી છે જો મારી થોડી મૂડી જોઈને કદાચ જો ઓરતો લઈને ઊભી રહું અને જો મારા નો આવડા પહોળા તો શેતરવાની કદાચ જો વાતો કરું જુગ જાય જુગનો પાયો જાય એવડી જગ્યા માથે જો ત્રણ પાણાનું ધરમલું માંડ્યું બને જો ત્રણ પાણાનું ધરમલાની જો માયા મેલની સાવ ને તેથી મને સોનેલાની દેવી મને સાવ ને મને ખોટ લાગે ઓ એવડી જગ્યા માથે કદાચ જો અવગુણિયાના અવગુણ આડા લાવી અને કદાચ જો પાપીના કદાચ જો પાપ આડા લાવી જો એ બોલતો પાવો કદાચ જો ગુનો મેલી જાવ ને તો એ મને સોટીલાની દેવી મને ખોટ લાગે ઓ ખોટ લાગે ઓ મારી સોટીલાની મારી સેવા બદલની જગતની માલિકા કદાચ મને સોટીલાની દેવીને કદાચ જો ટપોરો મારે અને જો મારી વસ્તીનો જહાનો ભાગ્યો કદાચ જો બનતા જો પાસે પડું ને તેથી મને લીલવા ડુંગરની દેવીને મને સાઉન્ડ ને ખોટ લાગે ઓ સાઉન્ડ ને ખોટ લાગે ઓ લોટની દેવી મને સિંધુડીને ખોટ લાગે હો સિંધુડીને ખોટ લાગે હો મારી નવખણ લાયા પાલાની ખોડિયાર મારી ગોપલ દે પરમારવા આરાધની દેવી યા મારી કળધરાના આગની દેવી મારી ખોડિયાર કદાચ જો તૂટેલો વેલો હોય કદાચ મને નેજારી ખોડિયાલને હાથ કરે અને જો તૂટેલો વેલો જો હાંકા જો પાસે પડું ને તેથી મને ગળધરાના હાથની દેવીને ખોટ લાગે હો ખોટ લાગે હો
માયા મેલતી નહીં મરી કુડા કંડિયાની નાદની બના મને મેરડીને કદાચ ખાદ કરે અને જગતની માલી બાજુ માયા મેલડી જતી વેગરી જાવ ને તેથી મને મેલડીને મને ખોટ લાગે ઓ મેલડીને મને ખોટ પણ ભલો ભલો અને અમારા ધારાના ધણી ધણી કોઈ વન વગડે કોઈ દીકરીને કોઈ હમણાંની કદાચ લાજ લૂંટાતી કદાચ મને સુરવીને હાથ કરી અને જગતની માલી બાજુ એક તાર બોલાવજો જો બત્રી ખાનાનો જવાબ ન પૂરું ને એ થી મને ધારાના ધણી મને સુરવીને ખોટ લાગે ઓ સુરવીને ખોટ લાગે ઓ રાજભાઈ મારી સરાળવાના શોકની કદાચ મને સરળવાના શોકની જીવ મેં રાજભાઈને કદાચ હાથ કરે અને જગતની માલી બાજુ મારી વસ્તીનું દુઃખની મારી બાજુ ભાગ પાડતા જો પાછી પડું ને તેથી મને સરાળવાના શોખની દેવી મને રાજભાઈ ને મને ખોટ લાગે ઓ મારી ગરીબની માયા છોડતી નહીં બધા કદાચ જો માયા મેલીને વેગરી જાવ અને મારા નો આવડા પહોળાથી બધા મારા પાયખુમાં લઈને જો પાયખું બારા કાઢું ને તેથી મને સરાળવાના શોખની દેવી મને ખોટ લાગે ઓ મને ખોટ લાગે ઓ જય હો ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો બંગલા હોય રૂપિયા હોય એની ઝૂંપડીએ હવું છે પલોડી શેણિયાની સાપરી હોય સાજને સાપરીએ મોઘો મહેમાન તો મારા બાપ દુધાની દેવી સિવાય કોણ બને ભાઈ અહીંયા ગરીબની ઝૂંપડીએ 600-700 વર્ષના વાણા વીતી ગયા આવડિયા શેકા માથે આ ગરીબાઈની ઝૂંપડીએ મારી સાઉન્ડ મારી બેસરી મારા દાદા ખેતર પર આ ઝૂંપડીએ બતાવ્યા છે કારણ ઓલા વનની માલી પાસે સબરી હતી ને એનો ભાવ હતો બાપા તારામાંથી ધોરા કર્યા એમાં 80 ને માથે 100 વર્ષની જડવડું વહી ગઈ તો એ છેલ્લા સુવાસા લગી એને એમાં તો કોક દીક મારો રામ શનિ મારી ઝૂંપડીએ પધારશે આપણા પહુડાના કઈક ઓહો ભાગી છે કે 4-4 5-5 પેઢી વહી ગઈ માતાજી ભગવતીની દયા હોય તો આ થાય એમને એમ ન થાય માણા ભાઈ લાખો રૂપિયા પડ્યા પણ વાપરી આપતા નથી એટલે કવિ કહે છે ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો હારે મારા
ધારા નાયા ધાર મારી ખોડિયા ખમા કે જે રે તું તો ખમા કે જે માં ખમાયું કે જે આરે મારા યા ચિઠ્ઠીના ચાકાર મારી ખમા કે જે રે તું તો ખમા કે જે માં ખમાયું કે જે હે મારી રાધન પરના સુખ જાળવા વાળી મારી જગદીશ મોહની લટે નવનાની મારી નજારી મારી ખોડિયાર જોજો મારા નો ધારા મોઢા હોય મૈસવાળા હે મારા વાલા હે મારા વાલા વિહામાં 5 મિનિટ મારી જગદીશ ભુવાની મારી ખોડિયાલ આવી છે એટલે બધાય 5 મિનિટ ખાલી 2 તાળીનો સહકાર બધાય દિયો ભાવથી હા બધાય શેડે લગી છે નામ માતાજી ભગવતીના નામ ઉપર હા પડલો કહે મારી વનારાયું હળગી પડલો કહે મારી વનારાયું હળગી મેલી દિયો ને જુના માળા તમે ઉડી જાઓ ને મનકી વાળા ઓ ક્ષેત્ર તમે વાપર્યું આજ હું ખોડિયાર બોલો આજ તમારી ચામુંડા 2 શબ્દ કહી ગઈ મને અને ચામુંડાની સાક્ષી આજ ખોડિયાર બોલે ખોડિયારનું કોઈ દી ખોટું હોય નહીં ખોટાની કોઈ દી ખોડિયાર ના હોય કે આમાં વેણ દીધું અને વેણ હોવું જ જોઈએ અને હું ના દેવું જો આ ખોડિયાર બોલો સાક્ષાત એમાં એક કણ ના ફરવા જેવું પણ ગણીને દેખાડીશ હું તમને કે હું ખોડિયાર છું તો આ જગન આદર્યો અને આ જગનનો જો પ્રમાણ પૂરું ના કરતી જાઉં તો મને માતા ના કહેજો કે માતાઓ ધૂણવા તો ઘણી આવી છે પણ મને પ્રમાણ દીધા વગર મેળ આવતો નથી મેં અન્નનો દાણો વાપર્યો છે પણ મને એનું પ્રમાણ પૂરું જ હોય કે આજ મારી કુંવાસીઓ ટગર વગર ધોઈને બેઠીઓ છે કેટલી કુંવાસીઓ નિહાકા નાખીને પાછી જાતી રહી એનો કોઈ પ્રમાણ મળ્યું નથી આજ મને દુઃખ ના લાગે હે કિલોમીટર કાપીને આવી હોય મારી કુંવાસી અને જો આ એનું પ્રમાણ ના મળે તો હું ખોડિયાર નાખું
કે જાઓ કુંવાસીઓ આજ માંડવામાં હસ્તી આવી અને હસ્તી જો ઘર સુધી ના મેકો આવું તો મને ખોડિયાર નાખે જો કૂણો કાંટો થવા દઉં રાવણદેવ આ ખોડિયાર કે આ જગન તો તમે અન્નક્ષેત્રનો વાપર્યો આ ખાધું ઈ તમારું ભગવાનના સોપડે લખાઈ ગયું એમાં કોઈ સહી સિક્કો ખોટો મારી કેમ નથી આ તમારી સહી મારા રામના સોપડે થઈ ગઈ બરાબર પણ જાઓ એક પ્રમાણ કે જો જેમ હાકર દૂધમાં ભરે એમ જો આંતેડે આંતોડું એક ના કરું ને તો મને ખોડિયાર ના કરું 14 તારીખ તમારી આવે અને 14 તારીખ સુધી આ પ્રમાણ પૂરું ના કરું તો મને ખોડિયાર ના કરું એક એક આંતેડું તમારું ભેગું કરી દઉં અને જો 8 થી 9 વર્ષનો દીકરો ધૂણાવ અને ચામુંડાનું નામ લે તો માન દઉં કે આ ખોડિયાર બોલી હતી આ પ્રમાણ છે મારું આમાં વેણ દીધું છે પણ જો જાટ પરિવાર તમારા વેણનો વિવેક કરતો આજ કુંવાસી હેરણ છે દરેક કુંવાસી હેરણ છે તમારી યાદ પણ આજ હું ઈ પ્રમાણ પૂરું કરતી દઉં ખોડિયાર વગાડો ભાઈ કોલ તમારા હૈયે બેટા કોલ તમારા હૈયે બેટા રૂડા ને આવી વાહની માએ ઉડી જાય તો મોઢા હોય નૈસરા ઓ મને ગમે છે તારી રાવણદેવ ખમા બોલો માળા રાવણદેવને ખમા ઘણી જહો માં જહો તારી ડાળે માળા રે બાગા અડખા દારસ આવી જો